જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મારી સેકન્ડ ઇનિંગ્સ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. ખટાશ અને મીઠાશની જુગલબંધી તો આપણા ગુજરાતીઓ માટે નવરાત્રિ અને ગરબા જેવી છે, દિવાળી અને દીવા જેવી. તો આપણા અથાણાઓનું સિરીઝનું હેપી અને સ્વીટ એન્ડિંગ કરે ખાટા મીઠા અથાણા સાથે. સાકર અને ગોળ માટે તો આપણે ગુજરાતીઓ બદનામ, એટલે જ પ્રખ્યાત. તો ચાલો આજે આપણે બનાવીએ મીઠી મધુરી ગોળ કેરી. તો તમે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છો તે બનાવીએ આપણે ગોળ કેરી. ગોળ કેરીનો સંભાર તો તમે બધાએ મારી ચેનલમાં જોયો જ હશે, અને જેને ન જોયો તે મારી ચેનલમાં રેફર કરી શકો છો. 2 દિવસ અને 2 રાત કેરી ખાટા પાણીમાં પલાળેલી હતી, તેને 10 થી 12 કલાક માટે સૂકવી દેવી. અને ખારેક અને કાજુ પણ ખાટા પાણીમાં પલાળ્યા હતા 2-4 કલાક, તેને પણ 2-3 કલાક માટે સૂકવી દેવું. સૌ પ્રથમ તેલ ગરમ કરીને ઠંડુ કરેલું 1 વાડકો તેલ કેરીમાં લગાડી દેવું. પછી તેમાં ગોળ કેરીનો સંભારો વઘાર્યો હતો તે નાખવો અને મિક્સ કરવું. ત્રણ કિલો કેરી છે એટલે એમાં 3 કિલો ગોળ નાખવો. એક વાડકો સાકરનો ભૂકો નાખવાથી રસો સરસ થાય. પછી તેને મિક્સ કરી દેવું. ગોળ કેરી બનાવવાનો ટોટલ ટાઈમ પીરિયડ 4 દિવસનો છે. એને સવાર સાંજ 2 ટાઈમ આવી રીતે હલાવો, તેથી બધો ગોળ ઓગળી જાય. અને આ સાથે જ મારો બ્લોગ અહીંયા પૂરો કરું છું. તો મારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો.